હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું રીંગણાનું શાક, જે લસણ ડુંગળી વગર આપણે બનાવવાનું છે. તો ચલો એની રેસીપી સ્ટાર્ટ કરીએ. લસણ ડુંગળી વગર પણ ખૂબ જ ટેસ્ટી બનશે. તો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું ઉમેરી દઈશું. રાઈ જીરું પાકી જાય એટલે હિંગ હળદર ઉમેરી દઈશું. અહીંયા રીંગણાને આ રીતે કટ કરી લીધા હતા. રીંગણા ઉમેર્યા પછી ઢાંકી દઈશું, કેમ કે તેલમાંથી છાંટા ઉડે છે એટલા માટે. તો અહીંયા હવે આપણે મિક્સ કરી દઈશું. તેલમાં એકાદ મિનિટ જેવું પકાવીશું, પછી ટમેટાં ઉમેરી દઈશું. ટમેટાં ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી થોડી વાર પકાવીશું તેલમાં જ. પછી મસાલા ઉમેરીશું. તો 1.5 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, બે જ વસ્તુ ઉમેર્યું છે. અહીંયા આપણે રસાવાળું શાક બનાવવાનું છે એટલે પાણી ઉમેરી દીધું છે. પાણી ઉમેર્યા પછી ઢાંકીને 2 થી 3 મિનિટ પકાવીશું. શાક સરસ એવું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. દાણા ભાજી ઉમેરી દીધી છે ગાર્નિશિંગ માટે, અને ખૂબ જ ટેસ્ટી એવું શાક તૈયાર છે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ